નમસ્કાર દોસ્તો, અગર તમને કોલેસ્ટ્રોલની તકલીફ છે, લોહી પ્યોર કરવું છે, એટલે મતલબ લોહીને તમારે સાફ કરવું છે, બ્લડ તમારું એકદમ ખરાબ થઈ ગયું છે, વારંવાર સ્કિનના રોગ, નાના મોટા ફોડલા, ગુમડાઓ કે એવું કંઈ પણ તમને થઈ રહ્યું છે, ધાધર, ખરજવું, ખજવાળી કઈ તકલીફ તમને થઈ રહી છે, જે લોહીના કારણે થતી હોય, તો એના માટે એક શાનદાર નુસ્ખો બતાવું છું. એના માટે તમારે બે વસ્તુની જરૂર પડશે. આ નુસ્ખો એકદમ ગજબનો ઉપયોગ અને ફાયદાકારક છે. કોલેસ્ટ્રોલ માટે તો વરદાન સ્વરૂપ છે. તો આના માટે તમારે 2 થી 3 વસ્તુ લેવાની પહેલા જરૂર પડશે. બરાબર છે. આના માટે સૌથી પહેલા એક જરૂર પડશે, એ છે દેશી મધ. સારું એવું દેશી મધ હોય એની જરૂર પડશે, અથવા કોઈ પણ મધ તમે કોઈ પણ કંપનીનું પણ લઈ શકો છો. એ મધ પછી બીજી વસ્તુની જરૂર પડે છે, એ છે આપણું જે તજ, જેને આપણે હિન્દીમાં દાલચીની પણ કહીએ. તજ અને મધ આ બંને વસ્તુની જરૂર પડશે. જો ત્રીજી વસ્તુ તમારી પાસે હોય, અર્જુનની છાલનો પાવડર, કે જે આવનારા સમયમાં હું પણ કદાચ તમારા માટે અવેલેબલ કરીશ, આપણે પેકિંગ કરી અને તમને હું આપીશ. પણ એ હોય તો ઠીક છે, ન હોય તો પછી આ બે વસ્તુનો પ્રયોગ તમારે કરવાનો છે. હવે એ દાલચીની એટલે આપણે જે તજ છે એને આ રીતના તમારે એનું ચૂર્ણ તૈયાર કરવાનું છે. અત્યારે ખાલી તમને બતાવું છું કે એમાં નાખીને તમે એનું ચૂર્ણ તૈયાર કરી શકો, વધારે પણ લઈ શકો. બરાબર છે. હવે તજનું ચૂર્ણ તૈયાર થઈ જાય એ પછી તમારે એ ચૂર્ણને 1 ચપટી જેટલું અથવા તો 4-5 ગ્રામ જેટલું લેવાનું, અને એમાં તમે 4-5 ગ્રામ જેટલું મધ મિક્સ કરી દો. આ બંને વસ્તુને તમારે સવારમાં ઉઠીને, બરાબર છે, નરણા કોઠે બ્રશ કરીને પણ તમે કરી શકો, સવારમાં ઉઠીને પણ ખાલી પેટે તમારે નુસ્ખો કરવાનો છે. ખાલી પેટે તમારે એ તજનો પાવડર અને મધ 1-1 ચમચી બંને વસ્તુને તમારે ચાંટીને ખાઈ જવાનું છે. એના ઉપર નોર્મલ ગરમ કરેલું પાણી, ગરમ કરેલું હોય અને થોડું ઠંડુ, એટલે પીવાલાયક એકદમ વ્યવસ્થિત થઈ જાય એ પછી પાણી ઉપરથી તમારે પી જવાનું છે. આ નુસ્ખો કરશો એટલે તમારા શરીરની અંદર જે લોહી રહેલું છે, આપણા શરીરમાં જે લોહી છે એ 100% ધીરે ધીરે પ્યોર થાય છે, એ એકદમ સાફ થાય છે. ચામડીના રોગ, નાના મોટા કોઈ પણ એવા રોગ હોય એ પણ દૂર થાય. અને આ નુસ્ખો કોલેસ્ટ્રોલ વાળા દર્દીઓ માટે પણ રામબાણ સાબિત થાય છે. ધ્યાન એ વાતનું રાખવાનું છે કે બંને વસ્તુ એકદમ નેચરલ સારી હોવી જોઈએ, સારી ક્વોલિટીની હોવી જોઈએ. બરાબર છે.